ખાવામાં મજા આવી જાય. એટલે આપડે અંબાલાલ કહેતા હતા કે એવું આપણે તો કે આગાહી હેલાય જોવા દે ફોનમાં. અંબાલાલની આગાહી એટલે આ તો અઠવાડિયામાં જ આગાહી છે. આ તો મહિના પહેલાની થઈ જતી પણ આમાં છે આવું બધું બતાવે મોબાઈલ ડફું હોય છે. આટલો બધો ટાઈમ થઈ ગયો હવે શેતર જવા દે. એટલે છોકરા બત્તી લાવજે. આવ્યો કાકા, જલ્દી લાય. લ્યો આ ચોકન હે તારું મગજ શકે વાય હું લ્યો લ્યો. હમણાં ફોન ને બધું ફોડી નાખી. કાકા વિચારી રહ્યો હું કાલ ખેતર ઓટો મારવા ગયો તો તે આ કાળો ઘોડો ગોત્યો હે એક વિચારો લાવવાનું કર્યું હે. આ જો તમને ફોટો બતાવ રહ્યો ઉભા રહ્યો. હો એ આ રહ્યો જો આ રહ્યો. ત્યાં એમ આવશે. હે એમ આવશે લે. હા ખેતર ગયો તો તુવેરું બુવેરું જબરદસ્ત થઈ હે. આવી જાય મેર. આ તો એમ આવે ખરી ને. હે હા તુવેર તો અસલ થઈ છે એકદમ ટકાદાર. તારા ઓલે તને કના ઓલે કાકા બધું મારા ઓલે તો હે. હવે તમે થોડું હંગાત લઈ જાઓ. આ તો નહીં લઈ જવાના પણ આ જીનાતી ના લીધી એટલે હાલવાના નહીં લ્યા. એ તો હાલવાના તો ખરી પણ કામકાજ કશું કરું ને મોબાઈલ મેલો અત્યારે આખો દાડો શું નવરું મોબાઈલ 5 મિનિટ કે આખા જોવું આખો દાડો નવરું મોબાઈલમાં તો હોય છે. અને તમે આ હમી હોજી ચો એડ્યા હો ચોટી ઘટાવા. ચોટી ઘટાવા કોક હરખું બોલો કે તમે ચોટી ઘટાવા એટલે એકાન તારા કાકા ભૂંડા આવે છે. જા એ મારા કાકા નહીં તમારા કાકા આવતા છે. મારા કાકા તમે હો. મારા કાકા તો જો તારો બા કઈ નો ઉપર અરે હોય નહીં. તમારા કાકા તો ઉપર પહોંચ્યા તે આ કાકા બીજું જવા દો પણ તમે આ ખેતર જો હો ભૂંડિયા તગાડવા કોક દાડો ઉપરના કાકા આવી ગયા તમારા તો પછી તો મારા કાકાનો વપર મારા કાકા હું ચેટલો લાડક વાળો હતો ખબર છે તને? હવે એ તો અમને ખબર છે. પેલા એકદમ મકતુભા શું કહેતા ખબર છે? શું કહેતા હતા કે લેબડે બોધીને એવા ખંચેરતા ને બરોબર ના. તું એ ચોકન જોયા છે ને પેલા મકતુભા કહેતા હતા. મકતુભા એ તારા જેવો ઉપરના કમલા લાવો ઉપર આ જો આ બધું પડ્યું લેવાનું આ ખેતર હોય વાયાના જોકન ડવડા પાવર હે આવડા હે ટેટણ જેવડા અને બુલેટ લેવા હે ને આ લેવા હે જે તનવરું આ પાવર રાખશે ને નકા વાઈ બનશે મળે. સારું ખેતર જો આવા તમે મને હવે જવા દે. ચાકા બીજા બૂટ ના ભૂંડીઓ હમણાં તો કોઈ નહીં. ભૂંડ કશું નહીં રહેવા દે ચણા બને ચાર્જિંગ કે બાચિંગ કશું મળ્યું હોય ને આમાં શેડન બેડન તો હોય ને. હવે જવા દે. આ ખેતર પોકી ગયો હવે પણ બીજી વધી તો પછી વાત પેલા ઝાટકા મેળવા દે. કાલ ચણ્યા ખાધા ને ઝાટકા ખો રોજ અલગ અલગ વાનગી તમને ખબર પડે કશો ઠેકાણા નહીં. એટલે ચોકડ મને મેલી લેવાના. અલ્યા મને શું કરવાનું? આ તો મારે ઊંઘાડવું એને તો ઝાટકા મશીન ઊંઘાડ્યું. ભૂંડિયા તો ખાતા ખાય પેલા આરે મને ઝાટકા ખવડા મારી નાખી. બહુ ભાવે હે ને ચણ્યા. કાલ ચણ્યા ખાતા તો આ ઝાટકા ખો રોજ અલગ અલગ વાનગીની. બહુ ચણ્યા ભાવે.
એ ભાઈ અલ્યા કાકા તમે મને ઉપર બોલાવો છું આ તો મને આ તો ઝાટકો આવી ગયો હતો પા દુખે રવા દેવો મોટો મારવા વેજુ જવા દે તો ઠરી ગયો અરે ભલે ભૂંડે એક ચાટકા ખાય અને હું એક તાપ ખાઉં એમને ખબર પડે કે કેવી રીતના આવાય થઈ ગયો બાપા હા ઠંડી તો મરી ગયા ઓહો કાલ તમે ચણ્યા ખાઈ જા ચાટકા ખો તમને ખબર પડે કેવી રીતના ખવાય ચણ્યા ખબર પડે ને આયાને પણ એમને તો આવતા હતા પણ મને આજ આવી ગયો હે જબરજસ્ત હો લાગે ઠંડી જબરજસ્ત આજ તો હે ને એ પેલો ડોહો રહ્યો ને આજ તો એને મેલવો જ નહીં હવે તમે કોમ કરો મીઠું પણ ફોન કરો એટલે હું મીઠાને ફોન કરું મીઠું ભા જલ્દી આવી જાઓ પેલો ડોહો આવી ગયો હા રે આવી જાઓ આ મોબાઈલ લાઈટ કરું જો આવી ગયા જો હવે આપણે શું કરવાનું બરોબર હું તમને બધું સમજાવી દઉં તમે એનું ફટાફટ કરો બરોબર તો સુધી હું અને લાલભાઈ બે જણા એના દૂર જઈએ ઓકે બરોબર જાઓ તા આ તો સૂત્ર પાડી નાખ્યો મને મારી ગયો પેલી દનો મને હું અબડા પર ચડ્યો તો ને તે મને તો બે ટોકામ થઈ જતા જુદી શિયાળામાં તો ચૂક કરે બધો મારા ખેતરમાં હોય નીકળવાનું અને ઉપર ખુલ્લી આમ દાદાગીરી કરવાની જોરદાર પ્લાનિંગ કર્યું મને એડવાટ ફૂટ્યા ન હવાડે તો એડવાટ ફૂટ્યા અને બીજું એ રાતે અત્યારે ખેતર આવ્યો હોય બરોબર એટલે હથિયાર સિવાય નહીં આવ્યો હોય બરોબર અને દીકરો મારે વ્યક્તિ રહ્યો ને એ ગમે ત્યારે ચોડી દે એટલે એની સેટા જ રહેજો ના આપણે ફૂલ સેફ્ટી ફૂલ સેફ્ટી રહેવાનું જોડે જવાનું નહીં સેફ્ટી બીવડાવવાનું કારણ કે શું હોય બીકમાં દઈ દે છે ને તો આપણો છોકરો રચડ થઈ જાય જો તમે જેટલું કીધું ને એટલું કરો હાર વડો તમે આવો આ બાજુથી હું આમ તમે કીધું ને એ રીતે બરોબર બધી વસ્તુ લાયા ને તમે વો કમ્પ્લીટ હતા તમે તો યાદ તો એને નહીં બરોબર ગમે તે થાય આજ એને બીવડાવવાનું કોદાડું ખેતરમાં ઊંઘવાના આવે ને કોદાડો કોઈને મારે નહીં ને એવો કરવાનો એક નહીં હિતેશભાઈ હું શું કહું યા એ ઈકણ હે ને એટલે ઈકણ તો નેજ બી આવી રહ્યો ને બીજા લોકેશન ઉપર લઈ જાય પેલી ઈકણ કુંડી હે ને ઈકણ લઈ જઈએ ઈકણ બીવરાઈએ ને અને વાત તો સાચી પાછી ઠંડી છે ને લાડો પડકા જોડીને ઊભો નહીં થાય પેલા એને ને કોઈક ભૂંડનો અવાજ કાઢી અને એને લઈ જઈએ પેલી બાજુ હા તે કોમ કરો તમે ભૂંડનો અવાજ કાઢજો એટલે પૂડો મને નહીં આવડતો હા જબર કરી પૂડો આ ટોપારો જો હું બોલાવું એકદમ ભૂંડ જેવો અવાજ જો આમ જ હોય ખબર ભૂંડ જેવો અવાજ નહીં આવે તો એને ખબર પડી જાય ને આપણું બધું પ્લાનિંગ ફેલ થઈ જાય બરોબર એટલે એકદમ ટીટો કોપી જો ભૂંડ જેવો અવાજ આવે ને તો જ હા પાડજો બાકી પાડતા નહીં બરોબર જો બોલાવું એટલે એ જો બરોબર કમ્પ્લીટ અવાજ હિતેશભાઈ પેલા ભમો તમે તો તમે લાલભાઈ છો અત્યારે આવું બધું કયો હવે બધા મગજની પથારી ચોપી હડો બીવડાવવાની લે આ તો ઠંડી પણ ફૂકા નીકળી ગયા પણ બેહવું તો પડશે જ કારણ કે ગમે તેના આવી શકે હવે ભૂંડિયા ભૂંડિયા શું પણ મુએ તો એક ઝાટકા મશીનમાં ભૂંડિયા ચોહી ના આવે ને ભૂંડિયા એ તો બીજું જનાવર હશે જવા હાથમાં ભૂંડિયા લાગે હા તો વાના બહુ ભાવે છે એટલે હિતેશભાઈ પાહુ શું થયું તમને આ વળી તમને ઘડીએ ઘડીએ હું પડપડ કરો રોડ ફૂટી તારો ઠૂચો મારો દાડો ખરાબ આ બાજુ આવતા તો મારો દાડો ખરાબ એવો લાલભાઈ પેલા મિતુભાઈ ફોન કરશું આપણે હવે હવે કોક કરવું પડશે નહીં ચાલે મેળવો નહીં પડે ચાલો કરી હું ચાલો મિતુભાઈ જોડે
મારો ઓટો મારવા સેટ જવું પડે ઈકણ હેક નહીં કુંડીએ જોવા જવું પડે જવા દે મને બહુ ચણ્યા ભારે હે તમને ચણ્યા ખબર હો ઓહો ઓય આવી જાય કાંઈ ખાવા એમને ચો ખબર હોય કે ભાગશે વાણી છે ખકડી મેં કુંડી તો જવું પડે ગમે તો વાય કાળ રે બહુ ધોકા દઈ ગયો હમણાં હેજી વેજી અમારા ખેતરમાં હેડું અમારે જ મારવાના આ તારી દવા કરું રે તને દવાખાના પેલો કરું રે મારા કાકો કહેતા હતા કઈ વગર માથાનો હતો પણ આ તો માથાનો હતો આ તો મારું આવી બનો કાકા આ તો રહી ગયો ને હું તમારા ભેગો હતો ઉપર હવે ને આવું કરી દે ખેતરમાં તું રૂમાઈ જાય દવા દે દવા દે પેલા મીઠું ભાત ચોકન ગયા પેલા એને બીજા તમે તો પૂરું બીવરાઈ નાખ્યા યાર તમે તો અને કેવા તૈયાર થયા તમે તો લાગુ હું ભૂત એકદમ અને ચોજો હીરો ચોજો હું તો બીજે ગયો બુડો શું કરું હું બીજે જો ને ભૂડો ધબકારા વધી ગયા મારતો એની તો વાત જ ના પૂછ્યો શું વાત કરો જેવો બીવરાયો ખબર હે બત્તી લેવાય ઉભો નહીં રહ્યો શું વાત કરો હા બરોબર હવે બરોબર કર્યું હવે ઓના કશું કરવાનું નહીં આપણે દાડે હવે જોવાનું હોય ખાલી તમાશો હીરો શું કરે શું નહીં પણ એનું બહુ બીવાય નહીં ને મરી ના જાય એટલે આ તો તમે પેલી કુંડી નહીં આ ખૂણે કુંડીમાં અંદર હંતાઈ ગયો અને અંદર પથરા નાખો એવો અવાજ કર્યો તે જોવા આવ્યો તે હું અંદરથી બહાર નીકળ્યો ને એવો તો બે ફોન થઈને પડ્યો આ તો થોડું વધારે બીવરાયો ને એને ક્યાં મરી બરી જાય ને તો આપણું નામ આવે એ નહીં મારા હજુ સાથીના ધબકારા બેસતા નહીં ત્યાં એમના એને શું થયું હશે એ ડુહાનું હવે બધું જવા દે તો નાહી ગયો હશે આપણે હવે દવા ના થાવ ને કે આ એ લોકો બોકને લઈને આવશે ને તો આપણે જોઈ જાય તો આપણું નામ આવશે હવે તો યાર એકલો તો શેતરે નહીં આવે શેતર મારા સાથીના ધબકારા બેસતા બરોબર પણ તમે